નમસ્કાર. આજે આપણે વનસ્પતિના વર્ગીકરણની આખી ગાથા સમજવાના છીએ. એટલે કે વૈજ્ઞાનિકો આપણી આસપાસની લાખો વનસ્પતિઓને કેવી રીતે ગોઠવે છે એની રસપ્રદ કહાણી. ચાલો શરૂ કરીએ. હવે જુઓ, પૃથ્વી પર લાખો પ્રકારની વનસ્પતિઓ છે. તો સવાલ એ થાય કે વૈજ્ઞાનિકો આ બધાને ગોઠવે છે કેવી રીતે? પણ આ સવાલનો જવાબ શોધતા પહેલાં એક એનાથી પણ વધારે પાયાનો સવાલ પૂછવો પડે કે ભાઈ, વનસ્પતિ એટલે શું? કોને ગણવી વનસ્પતિ? આ સમજવા માટે આપણે છે ને થોડું ઝૂમ આઉટ કરવું પડશે. મતલબ કે જીવનના એક મોટા કેનવાસને જોવું પડશે. અને અહીંયા જ એન્ટ્રી થાય છે વીટેકરની, જેમણે 1968માં જીવસૃષ્ટિને 5 ભાગમાં વહેંચી દીધી હતી. શરૂઆતમાં આ જે વનસ્પતિ સૃષ્ટિ હતી ને, એ એકદમ ભીડવાળા ક્લબ જેવી હતી. કોઈ પણ આવીને જોડાઈ જતું. એમાં એવા ઘણા સભ્યો હતા જેમને આજે આપણે વનસ્પતિ તરીકે ગણતા જ નથી. પણ જુઓ, વિજ્ઞાનની આ જ તો મજા છે. જેમ જેમ સમય જાય, આપણી સમજ વધુને વધુ ચોક્કસ બનતી જાય છે. તો સવાલ એ છે કે આ ક્લબમાંથી કોને કોને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો? તો લિસ્ટમાં છે ફૂગ, અમુક પ્રકારના બેક્ટેરિયા અને હા, સાયનોબેક્ટેરિયા પણ. હવે ભલે એનું નામ નીલહરિત લીલ હોય, પણ વૈજ્ઞાનિકોએ કહ્યું, ના ભાઈ, તમે વનસ્પતિ નથી. આના લીધે વનસ્પતિ કોને કહેવાય એની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ થઈ ગઈ. ચાલો, તો હવે એ તો નક્કી થઈ ગયું કે વનસ્પતિ કોને કહેવાય. પણ હવે સવાલ એ છે કે એમને ગોઠવવાની શરૂઆત ક્યાંથી થઈ? મતલબ, સૌથી પહેલા પ્રયત્નો કેવા હતા? તો સૌથી પહેલો પ્રયાસ હતો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. અને આના પ્રણેતા હતા મહાન વૈજ્ઞાનિક લિનિયસ. આખી સિસ્ટમનો ફંડા એકદમ સરળ હતો. જેવું બહારથી દેખાય, બસ એના આધારે જ ગ્રુપ પાડી દો. બહુ ઊંડા ઉતરવાની જરૂર જ નહીં. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે તમારી પાસે એક મોટી લાઇબ્રેરી છે અને તમે બધી બુક્સને એના કવરના રંગ પ્રમાણે ગોઠવો છો. બધી લાલ બુક્સ અહીં, બધી લીલી બુક્સ ત્યાં. કામ તો ફટાફટ થઈ જ જશે, પણ શું એ સાચી રીત છે? ના, બિલકુલ નહીં. બસ આવું જ કંઈક અહીંયા થતું હતું. બધો આધાર વનસ્પતિના રંગ, પાંદડાની સંખ્યા કે એના આકાર જેવા ઉપરના લક્ષણો પર જ હતો. અને બસ આ જ હતી આ સિસ્ટમની સૌથી મોટી તકલીફ. આના લીધે ઘણીવાર શું થતું ખબર છે? બે એકદમ નજીકના સગા હોય એવી વનસ્પતિઓ અલગ અલગ ગ્રુપમાં જતી રહેતી. કેમ કે આ પદ્ધતિ પર્યાવરણની અસરને તો ગણતી જ નહોતી. હવે સિમ્પલ વાત છે, તડકામાં ઉગેલો છોડ અને છાંયડામાં ઉગેલો છોડ દેખાવમાં તો અલગ હોવાનો જ, ખરું ને? હવે વૈજ્ઞાનિકોને પણ સમજાઈ ગયું કે ભાઈ, આમ તો નહીં ચાલે, કંઈક વધારે સારું, વધારે ઊંડાણપૂર્વકનું કરવું પડશે. અને બસ આ જ વિચારમાંથી જન્મ થયો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિનો. અને આ ખરેખર એક મોટી છલાંગ હતી. જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડોલ્ટન હુકર જેવા દિગ્ગજ વૈજ્ઞાનિકોએ કહ્યું, બસ હવે ઉપરથી જોવાનું બંધ કરો. એમનું કહેવું હતું કે આપણે વનસ્પતિના કુદરતી સંબંધો સમજવા પડશે. એના બાહ્ય અને આંતરિક બંને લક્ષણોને જોવા પડશે. અને આ જુઓ, આ સ્લાઇડ એ જ મોટા બદલાવને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા. ફક્ત ઉપરછલ્લા દેખાવથી આગળ વધીને હવે આપણે વનસ્પતિની અંદર છુપાયેલા રહસ્યોને સમજવા તરફ આગળ વધી રહ્યા હતા. તો હવે વાત ફક્ત પાંદડાના આકાર પર ન અટકી. હવે તો વનસ્પતિની આંતરિક રચના કેવી છે, એના ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય છે, અરે એની અંદર કેવા કેવા કેમિકલ્સ છે, આ બધી જ બાબતો પર ધ્યાન અપાવવા લાગ્યો. એક રીતે કહીએ તો આ એકદમ ડિટેક્ટિવ વર્ક જેવું હતું, સાચા સંબંધો શોધવા માટેનું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હજી તો પિક્ચર બાકી છે. હવે આપણે વર્ગીકરણના એકદમ આધુનિક યુગમાં પ્રવેશ કરીએ છીએ, જે સીધો જ ઉત્ક્રાંતિના સંબંધો પર આધાર રાખે છે. ચાલો જોઈએ. આ છે જાતિ વિકાસીય પદ્ધતિ, કે પછી કહો ફાઇલોજેનેટિક સિસ્ટમ. આ સિસ્ટમ છે ને, એ વનસ્પતિને એવું નથી પૂછતી કે તમે દેખાવમાં કેવા છો. એ તો સીધું પૂછે છે, તમારા વડવાઓ કોણ હતા. મતલબ કે આ આખી પદ્ધતિ સજીવો વચ્ચેના ઉત્ક્રાંતિના સંબંધો, એટલે કે એમના ફેમિલી કનેક્શન પર આધારિત છે. અને આનો પાયાનો સિદ્ધાંત એકદમ સિમ્પલ અને લોજિકલ છે કે ભાઈ, જે સજીવોને આપણે એક જ ગ્રુપમાં મૂકીએ છીએ, એનો મતલબ કે ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક એમના પૂર્વજો એક જ હતા. બસ આ જ રીતે આપણે વનસ્પતિઓનો એક આખો ફેમિલી ટ્રી તૈયાર કરી રહ્યા છીએ. પણ આ ફેમિલી ટ્રી બનાવવો કંઈ રમત વાત નથી. બહુ અઘરું કામ છે. ખાસ કરીને ત્યારે જ્યારે લાખો વર્ષ જૂના અશ્મિ કે પુરાવાઓ
આપણી પાસે પૂરતા ન હોય તો પછી વૈજ્ઞાનિકો આ કોયડો ઉકેલે છે કેવી રીતે? જવાબ છે આધુનિક ટેકનોલોજી અને નવા સાધનોની મદદથી. અને આ સ્લાઇડમાં એ જ રસપ્રદ વાત છે કે આજના વૈજ્ઞાનિકો આ કોયડાને ઉકેલવા માટે કોઈ એક જ રીત નથી વાપરતા, પણ જાણે કે એકસાથે ઘણા બધા એંગલથી તપાસ કરે છે, જેમ કે સંખ્યાકીય વર્ગીકરણ, કોષ આધારિત વર્ગીકરણ અને રસાયણ આધારિત વર્ગીકરણ. હવે દાખલા તરીકે આ સંખ્યાકીય વર્ગીકરણને જુઓ. એમાં કમ્પ્યુટરની મદદથી એકસાથે સેંકડો લક્ષણોનું એનાલિસિસ કરવામાં આવે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? કમ્પ્યુટર કોઈ ભેદભાવ નથી કરતું. એ દરેક લક્ષણને એક સરખું જ મહત્વ આપે છે, કોઈ પક્ષપાત નહીં. અને બસ આ જ આધુનિક પદ્ધતિઓ આપણને એવા મજબૂત પુરાવાઓ આપે છે જેનાથી આપણે વનસ્પતિઓની ઉત્ક્રાંતિની આખી વાર્તાના જે ખૂટતા ટુકડાઓ છે ને એને જોડી શકીએ છીએ, ભલે પછી આપણી પાસે એમના અશ્મિઓ ના પણ હોય. તો ક્યાં સાદા અવલોકનથી શરૂ થયેલી વાત અને ક્યાં આજે અત્યાધુનિક કમ્પ્યુટર એનાલિસિસ? આ આખી સફર આપણને એક વાત તો ચોક્કસ શીખવે છે કે વિજ્ઞાનમાં વર્ગીકરણની આ કહાણી ક્યારે પૂરી નથી થતી. એ તો સતત બદલાતી રહે છે, વિકસતી રહે છે. તો છેલ્લે એક સવાલ એ થાય કે આવનારા સમયમાં નવી શોધો આ આખી પદ્ધતિને હજી કેટલું બદલી નાખશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?